મારે ખાલી તમારી પાસેથી એજ્યુકેશનની વ્યાખ્યા જાણવી હોય તો મને કોઈ કહી શકે આમ કોઈને મોજથી કંઈ એજ્યુકેશન એટલે શું તમારા મતે મને ટીચર્સમાંથી આગળ તો બધા બેઠા છે એને બધી ખબર છે પણ કોઈ મને હાથ ઊંચો કરીને કહેશે એની પોતાની વ્યાખ્યા પોતાની તમને જે હોય કે તમારા મતે એજ્યુકેશન એટલે શું એ મારે જાણવું હોય તો કોઈ મને કહેશે ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ બરાબર બીજું કંઈ કોઈને બીજી યાદ આવે છે વ્યાખ્યા એજ્યુકેશન વોટ ઇઝ ધ એજ્યુકેશન તમારા મનમાં જે હોય તમે જે એજ્યુકેશનને સમજતા હોય એક વ્યાખ્યા હજી જોઈ છે મારે ખાલી બોલો બોલો કોઈ બોલો હા પ્લીઝ સોરી જ્ઞાનનો સાગર ત્યાગનો સાગર જ્ઞાનનો સાગર ગુડ 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 જ્ઞાનનો સાગર એટલે એજ્યુકેશન સરસ મારું એવું માનવું છે કે એજ્યુકો શબ્દનો અર્થ થાય ટુ બ્રિંગ આઉટ એટલે કે બહાર કાઢવાની વાત છે ગોડાઉનની જેમ આપણે બાળકોને જો ભરી રહ્યા છીએ અત્યારે કઠણાઈ એ છે કે પ્રવાહમાં લઈ જવું એને હું એજ્યુકેશન માનું છું કારણ કે આપણે પાઇપલાઇનમાં નાખી રહ્યા છીએ છોકરાને પાઇપલાઇનમાં એકવાર નાખો ને એટલે ફટ કરતો ઓલી બાજુથી બહાર નીકળે પ્લે હાઉસ કે નર્સરીમાં જે પાઇપલાઇનમાં તમે નાખો એ 12મા ધોરણમાં બહાર નીકળે ત્યાં સુધી એની બધી સંવેદનાઓ હણાઈ ગઈ હોય ને એ માત્ર હાર્ટ વગરનો કાર્ડિયોલોજિસ્ટ થઈ ગયો હોય એટલે એ ગાયનેકોલોજીસ્ટ થાય અને એ સ્ત્રી ભ્રૂણ હત્યાની એને કોઈ પણ જાતની અસર ન હોય કે ગવર્મેન્ટમાં જેટલા રૂપિયા આપવા હશે આપશું પણ આપણે આ કામ કરીને છૂટશું આ બધી જ સાઈડ ઇફેક્ટ શું કામ થાય છે કારણ કે આપણે એટલે કંઈ મતલબ ઉદ્ગમે ભૂલ કરી એવું નથી કહેતો આખી સિસ્ટમમાં ક્યાંક પ્રવાહ ચૂકાઈ ગયો અને પાઇપલાઇન આવી ગઈ કમ્પ્યુટરની ભાષા જે લોકો જાણે છે એને કદાચ વધારે ગળે ઉતરું એટલે એક ટીબીનો ડેટા આ સેલેરોનના જૂના પ્રોસેસરમાં આપણે ભરી રહ્યા છીએ એટલે મારું એવું માનવું છે કે આપણે બાળકને એજ્યુકેટ કઈ રીતે કરી રહ્યા છીએ એરિસ્ટોટલના બહુ સરસ વાક્ય અને લાઈફ ટાઈમ દરેક શિક્ષકે યાદ રાખવા જેવું છે કે હું ક્યારેય મારા બાળકોને ભણાવતો નથી એ ભણી શકે ને એવું વાતાવરણ ખાલી આપું છું આ એરિસ્ટોટલનું સૂત્ર હતું સાહેબ કે હું ક્યારેય ભણાવતો નથી અને કોઈ ક્યારેય ભણાવી જ ન શકે સાહેબ બાળક ઓલરેડી એના પરિવારમાંથી શીખીને આવે છે કેટલું બધું કે ક્યારેય એવું ન માનતા કે એને કાંઈ આવડતું નથી ને આપણે એને ભણાવી દેવાનું છે ના એને ખાલી વાતાવરણ આપો અને એને વાતાવરણ આપો એને ભૂખ જાગે કઠણાઈ એ છે કે અત્યારે તમે પણ બધા ફીલ કરતા હશો તમારી સંસ્થામાં પણ કે છોકરાને પ્લેગ્રાઉન્ડ ઉપર લઈ જાઓ એટલે મજા ક્રાફ્ટમાં લઈ જાઓ એટલે મજા ડ્રોઈંગ કરાવો એટલે મજા પણ હમણાં મેથ્સ શરૂ થાય એક છોકરાને પૂછેલું મેં તને કેવી નિશાળ ગમે છોકરાએ મને મનનભાઈ સરસ જવાબ આપ્યો કે બંધ આ કેટલો ખતરનાક જવાબ છે શિક્ષણ માટે શૈક્ષણિક સંસ્થાઓ માટે છોકરાને બંધ નિશાળ ગમે આ જોક હતો 100% પણ સાહેબ એક શિક્ષક તરીકે મને લાગી આવ્યું એટલે મેં નથી કહેતા સ્કૂલિંગ સિસ્ટમ મારી સ્કૂલ મેં કરી રાજકોટમાં કે આવી થોડી સિસ્ટમ હોય સાહેબ આ એને હળવાશ સાથે જો આપણે બાળકના સ્મિતને અખંડ રાખવાનો એક યજ્ઞ છે શિક્ષણની વ્યવસ્થા યાદ રાખજો અને એનું સ્મિત જ્યારે હણાઈ જાય છે એનું બાળપણ જ્યારે હણાઈ જાય છે ત્યારે એની માર્કશીટ જ ખાલી ઊભી રહે છે અને માર્કશીટના મોહતાજ નહીં ટેલેન્ટના સરતાજ આપણે એને કેવી રીતે બનાવી શકીએ એ તરફ જ્યાં સુધી શિક્ષક પોતે ન વિચારે એમાં મેનેજમેન્ટ ક્યાં 4,500 છોકરાઓને જાણી શકવાનું છે ક્યાં પ્રિન્સિપાલની કોઈ કોસ્ટેવળ ગમે એટલા એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલવાળા પ્રિન્સિપાલ હોય ને તો હું બેઠા છે ને એને કહું છું કે 450 સ્ટુડન્ટને એક સાથે નથી સ્પર્શી શકવાના એટલે આ વર્ક એને સેગ્રીગેટ કર્યું છે એ માત્ર ને માત્ર ફરજ શિક્ષકની છે કે મારા ક્લાસમાં કયો છોકરો ગુજરાતનો મોટામાં મોટો ચિત્રકાર થઈ શકે મારા ક્લાસનો કયો છોકરો સારામાં સારો કવિ થઈ શકે મારા ક્લાસનો કયા છોકરાને સરસ ગાતા આવડે છે અને આ ફ્યુચરમાં ગુજરાતનો પ્લેબેક સિંગર થઈ શકે આના માટે કેમ આપણે સિરિયસ નથી આપણે એને માત્ર ને માત્ર એને તો એનું મેથ્સ ક્લિયર થાય એનું સાયન્સ ક્લિયર થાય એને માર્ક્સ આવે એટલે કદાચ આપણે એને બધું જ શીખવાડીએ છીએ નહીં પહેલાં એમ કહે છે કે જો આ તમને પરીક્ષામાં પૂછાવાનું છે હાલો એટલે ભાઈ એને ટેન્શન આપીને કદાચ આપણે ભણાવીએ છીએ એટલે હું એવું માનવું છું કે આપણું એજ્યુકેશન બોરિંગ થતું જાય છે 1-2 સવાલો ખાલી વાંધો નહીં હું તમને સવાલ પૂછું તો તમને વાંધો હોય તો હું પૂછવાનો છું તમારા નાનપણમાં પ્રાઇમરીના ટીચરનું નામ તમને યાદ છે શું નામ હતું કેટલામું ધોરણ ભણાવતા બાળવર્ગ સિનિયર કેજી તમને ભણો ક્યાં ગામમાં તમે ભણ્યા અમદાવાદ સિનિયર કેજીના આશાબેન તમને યાદ છે 40 દિવસ પહેલા તમે કયું શાક ખાધું હતું નથી યાદ અને
અઠવાડિયા પહેલા કયો ડ્રેસ તમે સવારે પહેર્યો હતો? એ પણ નથી યાદ. છે ને પ્રોબ્લેમ? સિનિયર કેજીના ટીચર તમને યાદ છે, 40 દિવસ પહેલાનું તમને ડ્રેસ નથી યાદ, તો સાલું ક્યાં પ્રોબ્લેમ ક્યાં આવ્યો? આનો મતલબ, પ્લીઝ થેન્ક યુ, ભૂલવું એ પ્રાકૃતિક છે, યાદ રાખજો. આપણે ભૂલી જ જાય છે. અઠવાડિયા પહેલા આપણે શું જમ્યા હતા એ ભૂલી જ જવાય સહજ રીતે. મને પણ યાદ ન હોય, એટલે મારો કહેવાનો મતલબ એવો નથી મને યાદ છે ને તમને યાદ નથી, આવું જરાય ન માનતા પ્લીઝ. પણ ભૂલવું એ પ્રાકૃતિક છે અને યાદ રાખવું એ કૃત્રિમ છે. આનો મતલબ એમ થયો ને. હવે કૃત્રિમ તરીકે યાદ રાખવું એ કૃત્રિમ હોય તો તમને આશાબેન યાદ કેમ રહ્યા? મને સમજાવો. જો ભૂલવું એ પ્રાકૃતિક છે અને યાદ રાખવું એ કૃત્રિમ છે કે ભાઈ સાંઈ રામદેવે જે બોલ્યું છે આમાંથી મારે કંઈક યાદ રાખીને મારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, આનું પણ તમને અત્યારે મગજમાં એક સબકોન્શિયસ માઇન્ડ તમારું કાં તો વિચારતું હશે અથવા લખતું હશે. પણ તો આશાબેન સિનિયર કેજી એટલે એમની ઉંમર કદાચ 3 કે 4 વર્ષની હશે, ત્યારથી એને આશાબેન એના દિલ ઉપર છવાયેલા છે. આવું કેવી રીતે પોસિબલ બને ભાઈ? કાંઈક આશાબેને એવી રીતે રિલેટ કર્યું કે આ બેન લાઈફ ટાઈમમાં હજી સુધી આશાબેનને ભૂલી નથી શક્યા. બસ આ આશાબેનની જગ્યા મારે ને તમારે બધાએ લેવાની છે. કે બાળક જાય ને આપણને છોડીને, ઉદ્ગમ છોડીને જાય, પછી લાઈફ ટાઈમમાં એને એક જ આશાબેન યાદ રહે છે. સમજો 4 યા 5 યર્સના બાળકો એ સીધું એના માના હાથમાંથી આપે છે. 15 મિનિટ કોઈ માં એના છોકરાને પાડોશની બાઈના હાથમાં નથી આપતું. સાહેબ, બાજુવાળી બાઈ એમ કે તમારા દીકરાને રમાડવા આપો ને બેન જરીક, ના ના એ રોશે, એ બગાડશે. દરેક માનો આ જવાબ હોય કે નહીં તમારી પાસે રહીએ. 15 મિનિટ પાડોશની બાઈ પાસે કોઈ માં એના સંતાનને નથી આપતું, ઈ માં પૂરી શ્રદ્ધા સાથે 5.5 કલાક એનું બાળક તમારા હાથમાં આપે છે. સાહેબ, બીજું કાંઈ ન કરો, એની શ્રદ્ધાની કેર કરો કે યાર આ બાળકની માએ કે એના માતા પિતાએ મને કેટલી શ્રદ્ધાથી મારા હાથમાં આ બાળકને મૂક્યું છે, હું એને કાંઈ અવયવ ન શીખવાડી દઉં, કદાચ અલ્ફાબેટ ન શીખવાડી દઉં, કોઈ રાઇમ્સ ગોળી મારો બધાને યાર, પણ હું એને પ્રેમ તો કરું. એટલીસ્ટ એને પ્રેમ તો કરું કે એ માના હાથમાંથી પહેલી વાર મારા હાથમાં આવ્યું છે તો એને હું માં, કારણ કે માં પછીનો સીધો બીજો ચહેરો એના જીવનમાં શિક્ષકનો છે. સાહેબ યાદ રાખજો. અને બાળકને એની માં વધારે વાલી હોય છે, મને તમને બધાને માં વધારે વાલી છે. આની પાછળનું કારણ કદાચ મારા મતે એવું છે કે ઈશ્વર પછી આપણે સીધો પહેલો ચહેરો આપણી માનો જોયો હોય છે, એટલે દરેક બાળકને પોતાની મામાં ઈશ્વર દેખાય છે, એટલે માં એને વધારે વાલી હોય. તાલી પાડવાની છૂટ છે તમારે ટેસ્ટથી, તમને જ્યારે પછી એકારે પાડી લેજો, એવું લાગે તો હોલસેલમાં પાડી લેજો સાહેબ. પણ તો બાળક તરીકે એ તમારા હાથમાં જ્યારે શ્રદ્ધાથી બાળક આવે છે ત્યારે તમે કાંઈ આપને કોઈને છૂટ, હો તમને બધાને છૂટ છે. મારું ટાર્ગેટ ઓડિયન્સ આ છે, આ 3જી રોથી શરૂ થાય છે. અને કહેવાનો અર્થ કે આપ બધા બીજા ઘણા બધા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો, હું સમજી શકું છું, પણ બાળક સાથે બાળક બનીએ. અને ક્લાસરૂમ એવું ન થઈ શકે. મને તમારી પ્રિમાઇસીસમાં હું એકવાર ચક્કર મારીશ. 5 મિનિટની તમારી અત્યારે પ્રાર્થના છે. એસેમ્બલી આઈ હોપ કે અઠવાડિયે એકવાર તમે કરો છો, રાઈટ? વીકમાં એકવાર કરો છો. હવે પ્રેપના અને 10મા 12માના બધા જ વિદ્યાર્થીઓને એક સાથે કદાચ બેસાડી ન શકાય એવું આઈ હોપ એવી કોઈ જગ્યા નથી આપણી પાસે, એક સાથે બધા બેસી શકે. પણ રિલેટ કેમ કરવું બાળકને? આપણે, મારો મુદ્દો એટલો છે કે બોરિંગ થઈ ગયેલા સબ્જેક્ટને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવવું. તો હું હાસ્ય કલાકાર છું, સીધી વાત છે કે મારી જેમ તમે બધા હસાવી ન શકો, પણ મને કોઈ એક જોક કહી શકે આજે આમાંથી ઓડિયન્સમાંથી કોઈ એક બેન એવી છે કોઈ કે એને જોક આવડતો હોય કે ના હું જોક કરી શકું, જે એને છોકરાઓ સામે કહી, નાનકડો ભલે ને, હું દાંત કાઢીશ પરાણે, મને કોઈ એક આ ચાલુ કરો, મને કોઈ જોઈ છે એક જોક, મને કોઈ તમને આવડતો હોય એવો. મારે તમારી અંદર રહેલા સંકોચને દૂર કરવો છે. તમને એમ લાગે કે મેનેજમેન્ટ બેઠું છે અને આવી જોક મારે કેમ કરાય, તમે જે આવડતી હોય એવી કોઈ જોક મને કહેશો? મારે તમારી પાસેથી કોઈ એક જોક સાંભળવી. એકવાર એક કાકા યુએસ જાય છે, તો એરપોર્ટ પર ઉતરતા જ કાકા પહેલી વાર એરપોર્ટ પર જાય છે એટલે આગળ એક ફોરેનર જાય છે, ગળામાં ટાઈ પહેરેલી હોય છે. એટલે કાકાને આમ એની સામું જોવે, સૂટ પહેર્યું, બૂટ પહેર્યું, કાકા તો ધોતીમાં. એટલે કાકા આગળ જઈને એની ટાઈ પકડીને કહે છે, વોટ ઇઝ ધીસ? એટલે ફોરેનર કે શું? તો એટલે કે બાજુવાળી કહે છે કે વોટ ઇઝ ધીસ? એટલે કે ધીસ ઇઝ ટાઈ. પછી કાકા થોડા આગળ જાય છે એટલે પાછળ એક ફોરેનર આવતો હોય છે, એની ધોતી જોઈને એને ટેન્શન થાય છે. એટલે કહે છે વોટ ઇઝ ધીસ ડ્રેસ? એટલે પાછળ જઈને પૂછે છે વોટ ઇઝ ધીસ? ધોતીને પકડીને કહે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ બેક ટાઈ.
મારે એક જ જોક કઢાવવો હતો. હવે મુદ્દો એ છે કે તમને અત્યારે હિંમત ન થઈ કે આપણે જોક કેમ કહેવો, બધા બેઠા છે અને સાંઈરામ પોતે 10,000 જોકનો માલિક છે ને એની વચ્ચે આપણે જોક કેમ કહેવો. આ જોક ને તમે તમારી સિસ્ટમમાં રિલેટ કેવી રીતે કરી શકો? આ જોક જે બેને કીધો એને તમે કેવો વિષય લ્યો છો? જે બેને ક્યાં બેન ખોવાઈ ગયા, તમે કેવો સબ્જેક્ટ લ્યો છો? કમ્પ્યુટર લ્યો છો, એટલે કમ્પ્યુટરમાં કદાચ આ સબ્જેક્ટ નહીં આવે, પણ સોશિયલ સ્ટડીઝ કેટલા લોકો લે છે સોશિયલ સ્ટડીઝ? આમાં હાથ ઊંચો કરો તો. એસએસ વાળા હાથ ઊંચો કરો. 1 2 3 4. તમારે ક્યારેક અમેરિકાનો ખંડ ભણાવવાનો આવે છે? અમેરિકા આવે છે ક્યાંક? આખું વર્લ્ડનો મેપ ભણાવવાનો આવે છે? વર્લ્ડના મેપમાં ક્યાંક એરપોર્ટ આવતું હશે, ક્યાંક ફોરેન જવું કેવી રીતે? તો છોકરાને ખબર પડે એવી એક જોક તમારો એ છોકરાના ચહેરા ઉપર મુસ્કાન લાવી શકશે. એ તો તમે માનો છો કે 30 મિનિટ પહેલાં હું જ્યારે કે 40 મિનિટ પહેલાં મેં શરૂ કર્યું ત્યારે મેં તમને પહેલાં ફટાફટ 2-4 જોક્સ કર્યા. 2-4 જોક્સ કર્યા એટલે તમે હળવા થઈ ગયા એટલે પછી મેં તમને જે કાંઈ ગંભીર કવિતા કીધી, ગંભીર વાત કીધી, ફટ કરતી તમને ગળે ઉતરી. આ તમે માનો છો? રિયલાઇઝ કર્યું ને તમે લોકોએ? તો એકાદ જોકનો ઉપયોગ તમે એજ્યુકેશન સિસ્ટમમાં કેવી રીતે ન કરી શકો? એટલે તરત જ તમને એમ થશે કે પછી ડિસિપ્લિનનું શું? તરત જ આવશે તમારી અંદર રહેલો શિક્ષક જે બોલી રહ્યો છે, હું સાંભળી રહ્યો છું, કે પછી છોકરાને કંટ્રોલ કરવા કેવી રીતે. પણ એકાદ જોક કે એકાદ વાત, જરૂર નથી કે તમે જોક જ કરો, પણ એકાદ એવી વાત જેને ખાલી કનેક્શન હોય. કનેક્શન એટલે કેવા અવળા કનેક્શન તમે કરી શકો. દાખલા તરીકે ટીપુ સુલતાનનો પાઠ ભણાવવાનો હતો અને અમને કહેવામાં આવ્યું કે ટીપુ સુલતાન વિશે કંઈક હેતુકથન કઢાવવાનું છે પીટીસીમાં ભણતા ત્યારે. એટલે એક સાહેબે આમ કરીને કીધું કે બાળકો આને કહેવાય ટીપુ. હવે આપણે ભણીએ છીએ ટીપુ સુલતાન. આવા કનેક્શન ન કાઢતા. આ એક ટીપુ કહેવાય અને હવે આપણે ભણીએ છીએ ટીપુ સુલતાન. આવું કનેક્શન. પણ મોટા બાળકો છે એને તમે કદાચ નાનકડા જેટલા પણ પ્રી પ્રાઇમરીમાં છે એને તો ખાલી બાળકો નાની એવી એક્શન કરો ને તો પણ હસી જાય ને. એને બાળકને હસાવવું દિવસમાં 400 વખત નાનકડું બાળક હસે છે સાહેબ. એને મજા કરાવતા જો તમે ભણાવવામાં આવે. હવે લાફ્ટર માટેની મને જે મનનભાઈની ખાસ અપેક્ષા છે, મનનભાઈએ મને જે કામ કીધું છે, મને કે કેવી રીતે હળવું કરી શકાય. તો સોશિયલ સ્ટડીના જે કાંઈ સબ્જેક્ટ તમે ભણાવતા હો, જ્યારે પણ તમારો વિષય આવે ક્યાં તો ભાષા આવે, ત્યારે તમારી શરૂઆત એક એવી હળવી ફૂલ હોય કે જેનાથી આગલા ટીચર કદાચ એને ખીજાણા હોય, એ ટેન્શનમાં હોય. કારણ કે તમે જાણો છો બહુ સારી રીતે કે આખી નિશાળમાં બાળકો માટે શ્રેષ્ઠ સમય બેલ પડે છે ને 2 પીરિયડ વચ્ચેનો હોય છે. શું કામ ભાઈ? કારણ કે ત્યારે એને કોઈ જોવાવાળું નથી. સાંભળજો, એને કોઈ રિમાર્ક નથી કરતું. ભલે સીસીટીવી કેમેરા હશે પણ ઘણા છોકરા સીસીટીવી કેમેરા કરે છે મેડમ, આવું કરતા જ હોય છોકરા. મજા જ કરતા, મજા. કારણ કે કોઈ નથી ક્લાસમાં કોઈ નથી ત્યારે જે બાળક રિલેક્સ રહી શકે છે. સાલું ક્લાસમાં કોક આવે ત્યારે કેમ એવો રિલેક્સ ન રહી શકે? આટલો જ એનો ટીચર આવે કડક થઈ જાય, બોલાય નહીં, ચલાય નહીં. આહા, હિટલરની એક નાનકડી આવૃત્તિ આવી ગઈ સાહેબ. અને છોકરાઓ તમારી મસ્ત મિમિક્રી કરતા જ હશે. મારી લાઈફનો એક પ્રસંગ કહું, વાંધો નહીં ને? તમે મજા આવે છે ને તમને કે બોર થાવ છો? બોર થતા હોય તો આપણે તોય થાય સાથે મળીને બોર થવું એ પણ એક ઘટના છે ને ગૌતમભાઈ. આવા બોર ક્યાં થયા છે આપણે? મને ક્રિકેટનો બહુ શોખ હતો. 8મા ધોરણમાં હું જ્યારે ભણતો હતો સ્વામિનારાયણ ગુરુકુળમાં, અને મને મસ્ત આ લાંબા વાળ મારા અક્રમ મારો રોલ મોડલ હતો ત્યારથી છે. 17 ડગલાની રનિંગ હું લેતો ત્યારે, જેને વસીમ અકરમનું બોલિંગ જોયું હોય એને કદાચ યોકર મસ્ત, અને એની જેમ મને બોલિંગ, મારે ક્રિકેટર થવાનું મારું સપનું હતું. 8મા ધોરણમાં એક દિવસ મેં ગુરુકુળની અંદર, આ મારી અંગત વાત પહેલી વાર શેર કરું છું, અને મેં ક્રિકેટમાં બોલિંગ આવે, મને બોલિંગ જ ગમે, પણ ભાગરૂપે બેટિંગ પણ આવી, અને મેં બેટિંગમાં જોરથી બેટ આમ પછાડ્યું, અને બેટ પછાડ્યું ને સાલું બેટ તૂટી ગયું. હવે બેટ તૂટવું અને મારાથી તૂટવું એ ઘટના હતી. અને મારા જે સાહેબ હતા ને ફાટ કરતીને એક ફડાકો માર્યો. મને કે 40 રૂપિયાનો બેટ તોડી નાખ્યું. સાલા એક ફડાકે મારી અંદર રહેલા ક્રિકેટરને મારી નાખ્યો સાહેબ. રણજી ટ્રોફી સુધી હું અત્યારે જેમ હાસ્ય કલાકાર તરીકે મારી લાઈનમાં હું કદાચ સરસ રીતે કામ કરું છું ને, હું ગેરંટી કહું દઉં છું ઇન્ડિયામાં રણજી ટ્રોફીનો ખેલાડી તો હોત જ. આ મને મારી ઉપર કોન્ફિડન્સ છે એટલે કહું છું કે હું બૂટ પોલીસ વાળો હોત ને તો ગુજરાતનો નંબર 1 બૂટ પોલીસ વાળો થઈ શકવાનો. કારણ કે હું મારું 100% આપવામાં માનું છું. હું જે કરત એ 100% કરત, અને હું 100% કરત તો મને 100% ખબર છે કે 99% તો 98% તો પહોંચશે જ, 90% તો ઉગશે જ લોકોમાં. એમ
મારી અંદર રહેલા ક્રિકેટરને મારા શિક્ષકે એક ફડાકા મારી નાખ્યો સાહેબ, એક જ ફડાકો. અને મને એમ થઈ ગયું કે હવે કોઈ દી ક્રિકેટ ન રમાય. એ પછી હું લાઈફમાં ક્યારેય બેટિંગ ન કરી શકું. બોલિંગ બીતા મેં કરી, એટલે બીતા પછી એ મારી અંદરનો ક્રિકેટર મરી ગયો. શિક્ષક ગમે એવી મોટી પ્રતિભાને મારી શકે એક જ સેકન્ડમાં, યાદ રાખજો. અને એ પ્રતિભાને ઉગાડવામાં શિક્ષકની આખી જિંદગી પૂરી થઈ જાય. આ લાઈફ ટાઈમ યાદ રાખજો. 6ઠ્ઠા ધોરણનો ક્લાસ અને ગણિતનો ક્લાસ બરાબર ચાલતો હોય ને, અને ત્યારે જ બરાબર સ્કૂલ ઉપરથી પ્લેન નીકળે ઝૂમ કરતું. અને જેવું પ્લેન નીકળે ને એટલે બધા છોકરા આમ કંટ્રોલ કરી લે કે નથી જોવાનું, સાહેબનો દાખલો ચાલે છે, દાખલો. અને પ્લેન હારું, ગામડાના છોકરા યાર, કોઈએ પ્લેન જોયું જ નહોતું. અને એક છોકરાથી રહેવાય નહીં, ફટ કરતો બારી આમ ચોટી જાય. અને જ્યાં સુધી આમ ધુમાડો જાય ને ત્યાં સુધી આમ જોયા કરે. બાળકનો અંદરનો ઉન્માદ એમ, કારણ કે ગામડાનું અભણ બાળક. અને શિક્ષકે જોયું કે બધા જ છોકરા ડિસિપ્લિનમાં બેઠા છે, પણ આ એક છે ને એ બારીએ ઊંધો થઈ જાય છે. પાસે બોલાવ્યો, રોજ બારીએ જોવાનું, એક વખત પ્લેન જોઈને માણસ સરપ્રાઈઝ થાય, પણ રોજ બારીએ જોવાનું. તો સાહેબ શું કરું, પ્લેન જોઉં છું ને મારાથી રહેવાતું નથી. કે તને એટલું બધું પ્લેન જોવું ગમે સાહેબ? લાઈફમાં પ્લેન એકવાર જોવું, સાચું પ્લેન જોવું છે. અને એ શિક્ષક રવિવારના દિવસે પોતાની ટિકિટ લઈ અને એ બાળકને નજીકનું મોટું જે એરપોર્ટ હતું એ એરપોર્ટે લઈ ગયા. કેવી રીતે ટેક ઓફ થાય, કેવી રીતે લેન્ડિંગ થાય, કેવી રીતે એની સિક્યોરિટી સિસ્ટમ છે એની એને ખબર પાડવામાં આવી. અને જ્યારે એની સામે ઓરિજિનલ પ્લેન જ્યારે ટેક ઓફ થયું ને સાહેબ, ત્યારે આ બાળક રોવા માંડ્યો. 6ઠ્ઠા ધોરણમાં ભણતો બાળક રોવા માંડ્યો ને ધૂળ લીધી, માટી લીધી હાથમાં. અને એને પ્રતિજ્ઞા કરી, ગુરુદેવ તમે મને સાચું પ્લેન જિંદગીમાં બતાવ્યું છે, મારી મોટી ઈચ્છા પૂરી કરી છે. લાઈફમાં એક દિવસ હું પણ આવું પ્લેન ઉડાડીને તમને ગુરુદક્ષિણા આપીશું, બીજું તો શું આપું. આ ગામ એટલે, આ સ્કૂલ એટલે રામેશ્વરમની સાદી એવી નાનકડી પ્રાથમિક શાળા. આ શિક્ષકનું નામ સુબ્રમણ્યમ અય્યર અને આ વિદ્યાર્થી એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પોતે. કલામ બનાવી શકવાની તાકાત અહીંયા બેઠેલી એક શિક્ષિકાની અંદર છે, આટલું યાદ રાખજો. પણ પ્રયત્ન બધાએ કરવાના છે, સફળતા કોઈ એકને મળશે. શ્રીફળ 3 વખત તોડો ને, ઘણી વાર પેલા ધડક નથી તૂટતું ને, અનુભવ હશે આપણા જ્યારે મંદિરમાં જાય. શ્રીફળ એક વાર ન તૂટે, બીજી વાર ન તૂટે, ત્રીજી વાર તૂટે. આનો મતલબ સક્સેસ તો ત્રીજાને જ મળી કહેવાય, પણ આગલા બેનો ઇફોર્ટ એ તો ગણવો જ પડે ને તમારે. એમ 350 શિક્ષકો જ્યારે એના ક્લાસમાં 5.5 કલાક સુધી નિષ્ઠાપૂર્વક, કે 50 કરોડની સંસ્થાનો આખો ભાર મારી ઉપર છે. ગોકુલ ચોકસી સાહેબ ન આવે, મનનભાઈ ન આવે, પ્રિન્સિપાલ કદાચ જોવા ન આવે, સીસીટીવી કેમેરા બંધ થઈ જાય, તો મારી સંવેદના અને મારું જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી વહેવાનું બંધ ન થવું જોઈએ. આવું જ્યારે માનીને તમે વર્ગખંડમાં જાશો ને, ત્યારે ઉદ્ગમમાંથી પણ એકાદ એપીજે અબ્દુલ કલામ આવશે ને આવશે, આટલું પ્રોમિસ લખી લેજો. મારે આમાંથી કલામ બહાર કાઢવાનો છે, મારે આમાંથી લતા મંગેશકર બહાર કાઢવાની છે, મારે આમાંથી એકાદ નરેન્દ્ર મોદી બહાર કાઢવા. આવું કેમ તમે ન વિચારી શકો સાહેબ? અને આપણા ડાબા